समाचार भाजप धारासभ्य दर्शनाबेन देशमुखनी नाराजगीनो मामलो। भाजप प्रदेश प्रमुख दर्शनाबेन साथे करशे वार्तालाप। स्थानिक होद्देदारो साथे पण प्रदेश प्रमुख करशे वार्तालाप। नाराजगी अंगे जगदीशभाई विश्वकर्मा मेळवशे आ समग्र स्थितिनो चितार। 22 अथवा 23 जूने कमलम खाते मळे तेवी शक्यता छे। संगठन प्रभारी झोनना प्रभारी नाराजगी मुद्दे पण वातचीत करवामां आवशे। घीना ठाममां घी भळे तेवो स्थानिक नेताओनो अभिगम छे। तो जे रीते दर्शनाबेने सभामांथी वॉकआउट कर्युं हतुं ने त्यारबाद आ मामलो बिचकाव्यो हतो। हवे घीना ठाममां घी पड़े वळता पाणी थाय ते प्रकारनो चितार सर्जाई रह्यो छे। વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે રીતે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે ભાજપ વળતા પાણી તરફ હવે જોવા મળી રહ્યું છે, કારણ કે ગતરોજ અનિલભાઈ એવું બોલ્યા હતા કે આ બે વ્યક્તિ વચ્ચેની એક કહી શકાય કે અણસમજ છે અથવા તો ગેરસમજ છે, અને હવે પ્રદેશ અધ્યક્ષ આ અંગે જ્યારે બેઠક કરવા જઈ રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર સમીકરણો? જે પ્રકારે નર્મદા જિલ્લા ભાજપની અંદર આંતરિક વિવાદની સ્થિતિ ઉદ્ભવી હતી ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વચ્ચે, અને આ વચ્ચે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાના જે હોદ્દેદારો છે તેમની સાથે મુલાકાત કરશે, તેમની સાથે વાર્તાલાપ કરશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। જે પ્રકારે ધારાસભ્ય દર્શના દેશમુખે નારાજગી વ્યક્ત કરીને ધરણા પર તેઓ ઉતર્યા હતા જિલ્લા પ્રમુખના વિરોધમાં, ત્યારબાદ ઝોન ઇન્ચાર્જ ને પણ પ્રદેશની ટીમ દ્વારા તેમને મનાવવા માટે, સમજાવવા માટે મોકલવામાં આવ્યા હતા। સ્થાનિક હોદ્દેદારો પણ આ મામલો વધુ ન બીચકાય તે માટે પ્રયાસ કરી રહ્યા હતા, અને હવે પ્રદેશ પ્રમુખે પણ નર્મદા જિલ્લાનું જે સંગઠન છે અને ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે, જેમાં ધારાસભ્યો, સાંસદોને પણ મળવા માટે બોલાવ્યા છે, અને જાણકારી મળી રહી છે કે આવતા અઠવાડિયે સોમવાર અથવા તો મંગળવારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાના જે હોદ્દેદારો છે તેમની સાથે મુલાકાત કરશે, બેઠક કરશે, અને જે પણ પાર્ટીની અંદર આંતરિક વિવાદનું કારણ બન્યું છે, તેમની જે પણ નારાજગી હોય તેમને સાંભળશે। સ્વાભાવિક છે, જિલ્લા લેવલે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે પ્રદેશ જરૂરથી નોંધ લેતું હોય છે, અને આ મામલો વધુ ન બગડે અને જે પણ અણસમજ અથવા તો ગેરસમજ થઈ હોય તે દૂર થાય તે માટે પ્રદેશ ભાજપે પણ પ્રયાસ શરૂ કર્યા છે। જી નિકુંજ, જાણકારી બદલ આભાર।